चलो विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે પ્રકરણ 3 શ્રેણી 3.4 ના દાખલા પૂરા કર્યા હતા। આજે આપણે પ્રક્રિયા સ્વાધ્યાયની શરૂઆત કરીશું। પ્રક્રિયા સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે a બરાબર શું આપેલું છે, તમને કિંમત આપેલી છે શ્રેણી k ની। એના ઉપરથી તમારે સાબિત કરવાનું છે કે ai + ba raised to n is equals to a raised to n I plus n a raised to n minus 1 ba આ સાબિત કરવાનું છે। તો આ કઈ રીતે સાબિત કરવાનું છે તો જુઓ, તો આ વસ્તુ સૌથી પહેલા આપણે શું લઈશું, શ્રેણી કે આપેલો છે, શેના દ્વારા સાબિત કરવાનું છે તો આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત દ્વારા સાબિત કરવાનું છે। શેના દ્વારા? ગણિતીય અનુમાનના સિદ્ધાંત દ્વારા। તો ગણિતીય અનુમાનના સિદ્ધાંત દ્વારા આપણે પહેલા શું સાબિત કરતા હતા તો કે n = 1 માટે આ વિધાન સત્ય છે એમ સાબિત કરતા હતા। n = k માટે આપણે સત્ય છે એમ સ્વીકારી લેતા હતા અને n = k + 1 માટે આપણે સત્ય સાબિત કરતા હતા। એ જ રીતે આ વિધાન આપણે સાબિત કરવાનું છે। તો જુઓ, પહેલા ગણિતીય અનુમાનના સિદ્ધાંત દ્વારા, તો સૌથી પહેલું પગથિયું શું આવશે? n = 1 માટે। શેના માટે? n = 1 માટે। n = 1 માટે લઈશું આપણે n = 1 માટે, બરાબર। n = 1 માટે શું આવશે? ડાબી બાજુ તમે શું મૂકશો? જ્યાં જ્યાં n હોય ત્યાં આગળ 1 મૂકીશું। તો શું આવશે? ai plus ba raised to 1 બરાબર a raised to 1 I plus 1 into a raised to n minus 1 એટલે 1 minus 1 ba એટલે અહીંયા શું આવી ગયું? ai plus ba is equals to ai plus આની કેટલી ઘાત થઈ? a ની 0 ઘાત એટલે 1, 1 into 1 એટલે 1, એટલે અહીંયા શું થશે? ba માટે શું આવ્યું? LHS is equals to ડાબી બાજુ બરાબર જમણી બાજુ શું આવશે? ડાબા બરાબર જમણી માટે શું લખતા હતા આપણે? n = 1 માટે p1 શું છે? સત્ય છે, તેથી p of k શું છે? સત્ય છે। ત્યાં k belongs to n લીધા હતા, બરાબર। k belongs to શું આવશે? n આવશે, બરાબર। હવે k belongs to n માટે આપણે સાબિત કર્યું, તો p of k આપણી પાસે શું થશે? p of k, તો આની જગ્યાએ આપણે શું લખીશું? ai plus b of ba raised to k બરાબર a raised to ki plus k a raised to k minus 1 ba આ પરિણામ 1 થયું આપણું, બરાબર। pk બરાબર શું આવી ગયું આપણી પાસે? a raised to i plus ai plus ba raised to k n ની જગ્યાએ ક્યાં આપણે શું લખ્યું છે? k લખ્યું છે। આ પરિણામ 1 થયું। હવે આના પછીનું સ્ટેપ આપણી પાસે શું આવતું હતું? જો આના પછીનું પરિણામ શું હતું? તો n = k + 1 માટે સત્ય સાબિત કરવું।
શું કરવું? n ઇઝ ઇક્વલ્સ ટુ શેના માટે? k+1 માટે સાબિત કરવું. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ એટલે અહીંયા શું આવશે? n ની જગ્યાએ k+1 મૂકીશું આપણે. તો અહીંયા જુઓ ai પ્લસ ba રેઝ ટુ k+1 બરાબર શું? જમણી બાજુ શું લખાશે? a રેઝ ટુ k+1 a રેઝ ટુ k+1 ઇન્ટુ શું આવશે? i પ્લસ n ની જગ્યાએ k+1 a રેઝ ટુ k+1 માઇનસ 1 ba બરાબર. તો અહીંયા ba આ ડાબી બાજુ થયું, આ જમણી બાજુ થયું, અને સાદુરૂપ આપીશું a રેઝ ટુ k+1 i પ્લસ k+1 a રેઝ ટુ k ba. આપણે આ લઈ અને આ સાબિત કરવા, બરાબર. અને પરિણામ 2 થશે. તો n ઇઝ ઇક્વલ્સ ટુ k+1 માટે સત્ય સાબિત કરવા માટે આપણે શું લઈશું? ડાબી બાજુ. ડાબા બરાબર શું થશે આનો? ai પ્લસ ba રેઝ ટુ k+1 બરાબર ai પ્લસ ba રેઝ ટુ k ઇન્ટુ, જો આની કેટલી ઘાત છે? k+1 એટલે અહીંયા k લખીશું અને બીજા બ્રેકેટમાં ai પ્લસ ba લખીશું. બરાબર થયું? હવે આપણી પાસે આની કિંમત છે પરિણામ 1 ઉપરથી ai પ્લસ ba રેઝ ટુ k બરાબર શું આવશે? આપણે આ કિંમત મૂકી શકીશું. એટલે બરાબર શું આવશે? a રેઝ ટુ k i પ્લસ k a રેઝ ટુ ki k માઇનસ 1 ba બ્રેકેટમાં, બીજા બ્રેકેટમાં આ કિંમત એવી ને એવી ai પ્લસ ba શેના ઉપરથી? પરિણામ 1 પરથી. બરાબર. પરિણામ 1 પરથી ai પ્લસ ba રેઝ ટુ k ની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. હવે આને સાદુરૂપ આપીશું. સાદુરૂપ આપીશું એટલે શું આવશે આપણી પાસે? જો આ બંનેનો ગુણાકાર કરો એટલે a છે, અહીંયા પણ a છે, તો a રેઝ ટુ k પ્લસ 1 i સ્ક્વેર. i સ્ક્વેર એટલે શું થશે? તમારો એકમ શ્રેણિક 2/2 માં પ્લસ આનો આની સાથે ગુણાકાર, તો અહીંયા k એવો ને એવો જ રહેશે. આ a અને a છે એટલે a રેઝ ટુ k માઇનસ 1 ઇન્ટુ a એટલે પ્લસ 1 ઇન્ટુ i ba બરાબર i ba પ્લસ બીજા ઘટકો. હવે ba નો વારો આની સાથે a રેઝ ટુ k i ba પ્લસ આની સાથે આનો ગુણાકાર k a રેઝ ટુ k માઇનસ 1 b સ્ક્વેર a સ્ક્વેર. ba વડે ગુણીએ, અહીંયા ba છે એટલે b સ્ક્વેર a સ્ક્વેર થશે. બરાબર. હવે આને સાદુરૂપ આપીશું. જો a રેઝ ટુ k પ્લસ 1 i સ્ક્વેર એટલે શું થશે? આ જ થશે. એકમ શ્રેણિકને એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરશો તો એ શું મળશે? i સ્ક્વેર એટલે i જ મળશે. બરાબર. i સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? i. બરાબર. એવી જ રીતે પ્લસ, જુઓ અહીંયા k
-1 + 1 એટલે કે a રેઝ ટુ કે i b a કે i b a પ્લસ a રેઝ ટુ કે i b a પ્લસ કે a રેઝ ટુ k - 1 b સ્ક્વેર a સ્ક્વેર. બરાબર. અહીંયા આપણે લાવવાનું શું છે? આ વસ્તુ. એટલે આની જગ્યાએ તમે આ લખી શકો છો. આ બે એની જગ્યાએ a રેઝ ટુ k + 1 i પ્લસ શું છે અહીંયા શું છે? આ બંનેમાં કોમન શું છે? જો a રેઝ ટુ k i b a. બરાબર. એટલે આની જગ્યાએ આપણે તમે શું લખો? a રેઝ ટુ k b a. i અને a ગુણશો, i ગુણ્યા a બરાબર શું થશે? a જ થશે. બરાબર. એકમ શ્રેણિકને કોઈક શ્રેણિક સાથે ગુણશો તો શું થશે? a જ થશે. એટલે અહીંયા શું થશે? a રેઝ ટુ b a k રહેશે શું? બંનેમાં કોમન શું થઈ ગયું? a રેઝ ટુ b a k. અહીંયા રહ્યું શું બાકી? k. અહીંયાથી પણ આ બધું નીકળી ગયું. પ્લસ શું રહેશે? 1 પ્લસ કે a રેઝ ટુ k - 1 b સ્ક્વેર a સ્ક્વેર. બરાબર. આ પરિણામ તમારું શું થયું? 3 લઈ લઈએ આપણે. હવે લાવવું છે શું તમારે? આ લાવવું છે. આ જોઈતું નથી, પણ તમને અહીંયા a ની કિંમત આપેલી છે તો a સ્ક્વેર તમારે શોધવો પડે. a સ્ક્વેર બરાબર શું થશે? જુઓ અહીંયા a બરાબર શું છે આપણી પાસે? a બરાબર 0 1 0 0. હવે તમારે શોધવાનું શું? આના ઉપરથી a સ્ક્વેર શોધવાનો. શું શોધવાનો? a સ્ક્વેર. તો a સ્ક્વેર બરાબર શું થશે? a into a. એટલે a ના ઘટકો આપણે લખી નાખીશું 0 1 0 0 into શું આવશે? બીજામાં 0 1 0 0. આનો ગુણાકાર કરશું. પહેલો ઘટક આમ એટલે 0 + 0. બીજો ઘટક આમ 0 into 1 એટલે 0 1 into 0 એટલે 0 0 into 0 0 0 0 into 1 0 એટલે આ કયો શ્રેણિક આવી ગયો? શૂન્ય શ્રેણિક. તો આ બધાનો શૂન્ય શ્રેણિક સાથે ગુણાકાર થશે. આ અચળ સંખ્યા છે કે a એટલે a સ્ક્વેર નું મૂલ્ય શું આવ્યું? શૂન્ય શ્રેણિક 2/2 o 2/2. એટલે કે પરિણામ 3 માં કિંમત મૂકતા તો મળશે શું? ડાબી બાજુ બરાબર આપણી પાસે શું હતું? ai પ્લસ ba રેઝ ટુ k પ્લસ 1 બરાબર શું આવશે? a k પ્લસ 1 i પ્લસ a રેઝ ટુ k ba k પ્લસ 1. આનું મૂલ્ય શું આવશે? પ્લસ 0. આ જે છે આખું a સ્ક્વેર એટલે એની સાથે ગુણાશે 0 સાથે એટલે એનું મૂલ્ય 0 થઈ જશે. એટલે અહીંયા પણ શું થઈ ગયું? ડાબા બરાબર જમા. માટે k પ્લસ 1 pk પ્લસ 1 p k પ્લસ 1 સત્ય છે. તેથી all n belongs to n માટે p of n શું છે? સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર. બરાબર છોકરાઓ. તો આ દાખલો કઈ રીતે કરવાનો છે? ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સિમ્પલ આપણે જે રીતે કરીએ છીએ 3 સ્ટેપમાં એ રીતે આ દાખલો
ગણવાનો છે. બરાબર? ઓકે. દાખલા નંબર 2 આવે એ પણ આગળ દાખલો ગણ્યો એ જ રીતનો છે, પણ 3/3 માં આપેલો છે. શ્રેણિક એ બરાબર શું આપેલું છે? 1 1 1 1 1 1 1 1 1. બરાબર? અને સાબિત શું કરવાનું છે? a⁻n બરાબર 3⁻n - 1. એટલે કે આ આપણે સાબિત કરવાનું છે કે a⁻n બરાબર આ થાય. તો પહેલા ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવું હોય તો આપણે સૌથી પહેલા શું કરીશું? તો સૌથી પહેલા આપણે n = 1 માટે આપણે સાબિત કરીશું. n = 1 માટે શું છે? ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી આ સાબિત કરતા ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરતા. તો પહેલા n = 1 માટે આપણે સાબિત કરવાનું. તો અહીંયા ડાબી બાજુ શું છે? a⁻1 બરાબર શું આવશે? 3⁻1 - 1 3⁻1 - 1 3⁻1 - 1 બધે જ n ની જગ્યાએ શું મૂકીશું? 1. એટલે 3⁻1 - 1 3⁻1 - 1 બધા ઘટકોમાં 9 ઘટકોમાં શું આવશે? n ની જગ્યાએ 1. બરાબર? એટલે અહીંયા આપણે જવાબમાં શું આવશે? a = 1. અહીંયા 3 ની 0 ઘાત, બધામાં 3 ની 0 ઘાત આવશે. એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. એટલે 1 1 1. બીજામાં પણ 1 1 1. ત્રીજામાં પણ શું આવશે? 1 1 1. એટલે કે આ શું થયું? એ આવી ગયો આપણી પાસે. તો ડાબી બાજુ બરાબર શું થશે? જમણી બાજુ. ડાબા બરાબર શું થશે? જમા થઈ જશે. માટે શું લખાશે? n = 1 માટે p(1) શું છે? સત્ય છે. તેથી સ્વીકારી શું લઈશું? p(k) n = k માટે સત્ય છે. તો હવે શું લખીશું આપણે? p(k) લખીશું. તો a⁻k બરાબર શું થશે? અહીંયા n ની જગ્યાએ શું લખાશે? k. એટલે 3⁻k - 1 3⁻k - 1 3⁻k - 1 3⁻k - 1 બધામાં k n ની જગ્યાએ શું મૂકી દઈશું? 3⁻k - 1 n ની જગ્યાએ k મૂકીશું. એટલે 3 ની જગ્યાએ શું આવશે? હા. એટલે અને પરિણામ શું આપી દઈશું આપણે? શેનું મૂલ્ય મળી ગયું? a⁻k નું. એટલે p(k) નું મૂલ્ય કહેવાય. p(k) આ શું થયું? તમારું p(n) થયું. p(n) બરાબર શું થયું? a⁻n બરાબર આ કિંમત આપેલી છે. એવી જ રીતે p(k) બરાબર a⁻k અને k ની જગ્યાએ આવશે. હવે ત્રીજું સ્ટેપ શું આવે આમાં? n = k+1 માટે સત્ય સાબિત કરવું. બરાબર? તો અહીંયા આપણે શું મૂકીશું? a⁻k+1 = શું આવવું જોઈએ તમારે? જુઓ 3⁻k ની જગ્યાએ k+1 - 1 મૂકવાનું. બધા જ k+1 - 1. અહીંયા પણ k+1 - 1. અહીંયા પણ k+1 - 1 k+1 - 1 3⁻k+1 - 1 3⁻k+1 - 1 3⁻k+1 - 1 3⁻k+1
-1 બધા નવે નવ ઘટકમાં આપણે એ રીતે મૂકી દઈશું એટલે જુઓ a⁻k+1 બરાબર શું મળશે આપણને 3k 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 બધામાં 1 +1 -1 0 થઈ જશે બધામાં એટલે 3k આપણે સાબિત શું કરવાનું છે પરિણામ 2 સાબિત કરવાનું છે તો n = k+1 લઈએ આપણે ત્યારે a⁻k+1 એ આપણું શું થશે ડાબી બાજુ બરાબર શું થશે a⁻k+1 થશે બરાબર શું થશે a⁻k+1 તો અહીંયા શું થશે અને લખીશું a⁻k a⁻1 અને સાદું રૂપ આપીશું એટલે a⁻k નું મૂલ્ય આપણી પાસે આ છે અને a⁻1 એટલે a થશે બરાબર શું થશે a⁻k a તો આ બંનેનો ગુણાકાર આપણને મળશે ડાબી બાજુ એ જમણી બાજુ તરફ જેટલો થવો જોઈએ આ આન્સર આવવો જોઈએ એટલે a⁻k બરાબર શું લખી શકાય આપણાથી a⁻k બરાબર ક્યાં છે આપણી પાસે પરિણામ 1 ઉપરથી તો પહેલા a⁻k નું મૂલ્ય લખી દઈશું આપણે શું આવશે 3k - 1 બધામાં 3k - 1 આવશે 3k - 1 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 બરાબર ઇન્ટુ શું લખવાનું આપણે e એટલે 1 1 1 1 1 1 1 1 1 બરાબર હવે સિમ્પલ આ 3/3 શ્રેણિક છે આ પણ 3/3 છે તો બંને વચ્ચે ગુણાકાર થશે અને 3/3 પરિણામી શ્રેણિક મળશે તો સિમ્પલ પહેલો ઘટક મેળવીશું પહેલી હાર અને પહેલો સ્તંભ બીજો ઘટક પહેલી હારનો પહેલી હાર બીજો સ્તંભ ત્રીજો ઘટક પહેલી હાર ત્રીજો સ્તંભ એવી જ રીતે બીજી હારનો પહેલો ઘટક બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ એ બીજો ઘટક થશે ત્રીજી હાર બીજી હાર ત્રીજો સ્તંભ એ ત્રીજો ઘટક થશે એવી રીતે આપણે સિમ્પલ ગુણાકાર કરેલો જ છે આગળ એ પ્રમાણે એને સાદું રૂપ આપીશું તો 3 × 3k - 1 જ રહેશે જો 3k - 1 રહેશે ઇન્ટુ 3k - 1 અહીંયા પણ 3k - 1 પ્લસ 3k - 1 બીજા ઘટકમાં શું આવશે 3k - 1 into 1 3 plus 3k - 1 into 1 the 3k - બધામાં શું આવશે બધા ઘટકોમાં એક જ ઘટક છે એટલે બધાના ઘટકો સરખા આવશે 3k - 1 plus 3k - 1 plus 3k - 1 બરાબર અહીંયા પણ શું આવશે 3k - 1 plus 3k - 1 plus 3k - 1 અહીંયા પણ બીજા ઘટકમાં એના એ જ ઘટકો આવશે 3k - 1 plus 3k - 1 હવે આ રીતે પહેલો ઘટક બીજો અને ત્રીજો 3k - 1 into 1 એટલે 3k - 1 જ થાય બધામાં બરાબર 3k - 1 plus 3k - 1 plus 3k - 1 3k - 1 plus 3k - 1 plus 3k - 1 is equals to શું આવશે તો આ કેટલી વખત છે 1 3 3 3 હવે આપણે આવું લખેલું હોય x plus x plus x તો શું લખીએ છીએ આપણે 3x
એવી જ રીતે અહીંયા આખું શું લખેલું છે, 3 વખત સરવાળો છે એટલે આ ઘટક શું લખાશે, 3 into 3 raised to k minus 1. અહીંયા 3 into 3 raised to k minus 1. અહીંયા પણ બધા 3 ઘટક k into 3 raised to k minus 1. અહીંયા પણ 3 raised to 3 k minus 1. અહીંયા પણ 3 raised to 3 k minus 1. બધી જગ્યાએ 3 ઘટકો છે સરવાળા સ્વરૂપે અને બધા સરખા છે એટલે 3 વખત આવશે. 3 raised to k minus 1, 3 into 3 raised to k minus 1, 3 into 3 k raised to k minus 1, 3 raised to k minus 1. હવે આ 3 આની કેટલી ઘાત છે, 1. કેટલી ઘાત છે આની? આ બંને શેમાં છે, સરવાળા સ્વરૂપે, આ ગુણાકાર સ્વરૂપે એટલે ઘાતોનો શું થાય, સરવાળો. એટલે અહીંયા 3 raised to k minus 1 plus 1, 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 3 raised to k minus 1 plus 1. બરાબર? તો શું આવશે, -1 + 1 ઉડી જશે એટલે આન્સરમાં શું આવશે, 3 raised to k, 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 3 raised to k. બરાબર શું આવી ગયું આપણું, આ જમણી બાજુનું સ્ટેપ આવી ગયું જો. બરાબર છે. માટે p of k સત્ય, તો એના પરથી p of k plus 1 પણ કેવું છે, સત્ય છે. બરાબર? માટે n belongs to n માટે all p of n સત્ય છે. આ રીતે આપણે એને સાબિત કરી શકીએ. બરાબર? અહીંયા દાખલો પૂરો થાય છે તમારો. આગળ જોઈશું. જો હવે દાખલો 2 કર્યો આપણે. હવે દાખલા નંબર 3 એ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ કરવાનો દાખલો છે. એ સ્વપ્રયત્ન કરજો. હવે આગળ દાખલા નંબર 4 છે. અહીંયા શું કહે છે દાખલા નંબર 4, તો કે જો a અને b સમમિત શ્રેણિક હોય, a અને b કેવા સમમિત શ્રેણિક હોય, તો સાબિત કરો કે ab - ba પણ કેવા છે, સમમિત શ્રેણિક છે. તો a અને b સમમિત શ્રેણિક હોય એનો મતલબ શું, તો આપણે a બરાબર શું થવું જોઈએ, જો a સમમિત શ્રેણિક હોય તો શું લખાય, a બરાબર a ડેશ, a અને b બરાબર, અને b બરાબર શું લખાશે, b ડેશ. એટલે કે a બરાબર a નો પરિવર્ત થાય એટલે એ શ્રેણિક સમમિત કહેવાય. b બરાબર b નો પરિવર્ત થાય તો એ પણ શું થાય, એનો સમમિત શ્રેણિક કહેવાશે. તો આપણે સાબિત શું કરવું છે, તો ab - ba એ b સમમિત શ્રેણિક છે. આપણે આગળ એક MCQ માં આ જ દાખલો જોઈ ગયા હતા. ફરી એક વખત આ જોઈ લો. જો તો સમમિત કે વિસમમિત સાબિત કરવા માટે શું કરવું પડે, કે આ જે છે આપેલો છે આખો શ્રેણી, એને શું કરવો પડે, આપણે એનો ડેશ લેવો પડે કે એનો પરિવર્ત લેવો પડે. જો એનો એ જ મળે તો સમમિત કહેવાશે, અને માઇનસ આની આગળ માઇનસની નિશાની આવતી હોય તો a બરાબર a ડેશ હોય તો સમમિત, અને a બરાબર -a ડેશ હોય તો વિસમમિત શ્રેણિક મળે આપણને. તો આપણે શું જોઈએ, પહેલા તો a ડેશ શોધવો પડશે આનો. તો a ડેશ શોધવા માટે આપણે શું કરીશું, ab - ba નો હોલ ડેશ લઈશું. તો આપણે પરિવર્ત શ્રેણિકના જે ગુણધર્મો જોયા હતા એના અનુસંધાનમાં આપણે શું લખી શકીએ, સરવાળા સ્વરૂપે છે. જો a plus b નો ડેશ હોય તો આપણે આવું લખી શકતા હતા, a ડેશ plus
બી ડેશ અથવા a માઇનસ બી નો ડેશ હોય તો અહીંયા શું આવે a ડેશ માઇનસ બી ડેશ. તો અહીંયા આપણે શું લખી શકીએ a b નો હોલ ડેશ માઇનસ ba નો હોલ ડેશ. પણ એ પછી એક પરિણામ હતું એટલે અહીંયા લખી દો. કારણ શું a પ્લસ b નો હોલ ડેશ બરાબર a ડેશ પ્લસ b ડેશ. બરાબર. હવે આને આપણે કરીશું તો શું આવશે a b નો ડેશ એનું સૂત્ર હતું b ડેશ a ડેશ. તો આને આપણે b ડેશ a ડેશ તરીકે લખી શકીએ માઇનસ આને શું લખી શકીએ a ડેશ b ડેશ તરીકે લખી શકીએ. પરંતુ અહીંયા b ડેશ બરાબર શું લખી શકીએ આપણે b અને a ડેશ બરાબર શું લખી શકીએ a માઇનસ a ડેશ ની જગ્યાએ a b ડેશ ની જગ્યાએ b બરાબર અને આમ લખી શકું માઇનસ ab માઇનસ b માઇનસ ab માઇનસ b બરાબર આ શું થઈ ગયું જો આ a ડેશ લઈએ તો આ શું મળ્યું તમને માઇનસ a. ધારો કે આખો આપણે p લઈએ આ p લઈએ તો તમને શું મળે છે અહીંયા આ p ડેશ લઈએ તો અહીંયા શું મળે છે માઇનસ p. એટલે કે આ શું થયો માટે આ કયો શ્રેણિક થયો વિસંમિત માટે ab માઇનસ ba એ શું થશે વિસંમિત શ્રેણિક છે. કારણ શું a બરાબર શું થાય છે માઇનસ a ડેશ અથવા a ડેશ બરાબર માઇનસ a થાય છે. બરાબર. ab માઇનસ ba બરાબર શું થયું એ વિસંમિત શ્રેણિક થયો. એવો જ દાખલો બીજો છે આનો. શું છે જો a એ સંમિત અથવા વિસંમિત બેમાંથી જે પણ હોય સંમિત અથવા શું હોય વિસંમિત તો સાબિત કરો કે b ડેશ a b એ સંમિત અથવા વિસંમિત છે. એટલે બે વસ્તુ સાબિત કરવાની. કાં તો ધારો કે આપણે શું લઈએ કે a સંમિત હોય જો a સંમિત હોય બરાબર તો એ સંમિત હોય માટે શું લખી શકીએ આપણે a બરાબર માઇનસ a ડેશ અથવા a ડેશ બરાબર માઇનસ a બેમાંથી એક વસ્તુ. બરાબર. તો હવે આ સંમિત છે કે વિસંમિત એ સાબિત કરવા માટે આપણે એનું શું કરવું પડશે આખાનો પરિવર્ત શ્રેણિક લેવો પડશે. બરાબર. તો b ડેશ a b એનો શું કરીશું a ડેશ આ જેમ દાખલો ગણ્યો એ જ રીતે આને ગણવાનું છે. બરાબર શું આવશે જો નિયમ શું આપણો આ ગુણાકાર થશે તો જો આને a લઈ લો આ b કહેવાય સપોઝ તો a b નો ડેશ હોય તો આપણે શું લખી શકીએ બરાબર b ડેશ a ડેશ આ ત્રણનો ગુણાકાર છે. આપણે અહીંયા જૂથ લઈ લઈએ છીએ તો હું આને આમ લખી શકીશ શું લખી શકીશ આ આગળ લખી શકીશ a b નો હોલ ડેશ ઇન્ટુ b ડેશ લખાય. બરાબર. હજી આને શું લખાય b ડેશ a ડેશ અહીંયા હોલ ડેશ b નો ડેશ એટલે અહીંયા શું આવશે b. બરાબર. b ડેશ a ડેશ b આવી. હવે તમારે શું સાબિત કરવાનું છે તો કે સંમિત શ્રેણિક છે તો a ની જગ્યાએ સંમિત હોય તો a ની જગ્યાએ શું લખાય સોરી a ની જગ્યાએ a ડેશ લખાય. બરાબર. તો અહીંયા તમે શું લખી શકો b ડેશ a b એ બરાબર શું લેવાનું a ડેશ. કારણ શું લીધું છે આપણે સંમિત છે માટે આ શું થઈ ગયું જો એનો ડેશ b ડેશ a b ડેશ બરાબર a એટલે કે શું મળ્યું તમને સામાન્ય એમાં a બરાબર a ડેશ માટે શું છે સંમિત છે. હવે ધારો કે આપણે શું લઈએ
શું લઈએ આપણે? જો એ વિસંમિત હોય, એ વિસંમિત હોય તો શું લખી શકીએ? a બરાબર માઇનસ a ડેશ. a બરાબર શું લખી શકીએ? માઇનસ a ડેશ. અહીંયા તો આપણે આ મેળવી જ લીધું છે, એનો ડેશ આપણે શું મેળવ્યું છે? b ડેશ a b નો હોલ ડેશ બરાબર શું મેળવી લીધું છે આપણે? b ડેશ a b છે, પણ a ની જગ્યાએ શું મુકાશે આપણે? માઇનસ e. એટલે b ડેશ માઇનસ a b બરાબર માઇનસ b ડેશ a b. એટલે આ શું થયું? a ડેશ બરાબર માઇનસ a માટે શું થશે? b ડેશ a b એ વિસંમિત શ્રેણિક છે. ક્યારે? કે જ્યારે એ વિસંમિત હોય ત્યારે. ઓકે, આગળ છઠ્ઠો દાખલો જોઈશું આપણે. હવે દાખલા નંબર 6 શું છે? જો એ બરાબર આપેલું છે માટે a ડેશ ઇન્ટુ a બરાબર i હોય તો x y અને z ની કિંમત શોધો. તો આપણે પહેલા શોધવું શું પડશે? a ડેશ આપણને આપેલું શું છે? a બરાબર આપેલું છે, તો a ડેશ બરાબર શું થશે? તો a ડેશ બરાબર શું થાય? જો અનુરૂપ સ્તંભ હારને અનુરૂપ સ્તંભમાં બદલવા. એટલે 0 2y z x y minus z x minus y z. આ થયું તમારું a ડેશ. ડાબી બાજુ શું છે? a ડેશ ઇન્ટુ a ઇઝ ઇક્વલ્સ ટુ i લેવાનું છે. તો a ડેશ ના ઘટકો શું લઈશું આપણે? તો 0 જે પહેલા લખેલું હોય એ જ લખવાનું. x x 2y y minus y z minus z z અને a ના ઘટકો શું લઈશું આપણે? a ના ઘટકો શું છે? 0 2y z x y minus z x minus y z is equals to 1 0 0 0 1 0 0 0 1 બરાબર. તો જો આ 3/3 છે, આ પણ 3/3 છે, એટલે શું મળશે તમને? બંનેનો ગુણાકાર 3/3 મળશે. એટલે અહીંયા આપણે કરીશું 3/3 માં એનો ગુણાકાર. તો પહેલો ઘટક શું થશે? 0 * 0 એટલે 0 પ્લસ x * x એટલે x સ્ક્વેર x * x એટલે x સ્ક્વેર. પહેલો ઘટક થઈ ગયો. હવે પહેલી હાર બીજો સ્તંભ એટલે આ શું થશે? 0 * 2y એટલે 0 પ્લસ x * y xy x * માઇનસ y એટલે માઇનસ xy થઈ જશે. ત્રીજો ઘટક શું થશે? પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે 0 * z એટલે 0 પ્લસ x * માઇનસ z એટલે કે માઇનસ xz x * z પ્લસ xz બરાબર. અહીંયા જો બીજું શું આવશે? બીજો ઘટક બીજી હાર પહેલો સ્તંભ એટલે 2y * 0 એટલે 0 y * x એટલે પ્લસ xy માઇનસ y * x એટલે માઇનસ xy. પહેલી હારના બીજી હારનો પહેલો ઘટક પતી ગયો,
બીજો સ્તંભ એટલે 2 × 2 4y સ્ક્વેર પ્લસ y × y એટલે y સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ y × y એટલે y સ્ક્વેર. બીજો ઘટક પતી ગયો. ત્રીજો ઘટક 2y × z એટલે 2yz y × માઇનસ z એટલે માઇનસ yz માઇનસ y × z એટલે માઇનસ yz. અહીંયા પહેલો ઘટક શું આવશે? z × 0 માઇનસ z × x એટલે માઇનસ xz z × x એટલે પ્લસ xz z × 2xz 2yz માઇનસ yz માઇનસ yz. અહીંયા પાછું આમ z સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર બરાબર શું આવશે? તમારે એની પાસે શું આવી જશે? 1 0 0 0 1 0 0 0 1. એટલે આ શ્રેણિક શું મળશે તમને? જુઓ બરાબર અહીંયા લખી નાખીએ આપણે થોડું. 2x² 0 0 0 6y² 0 આ બી 0 આ બી 0 અને આ 3z² ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 1 0 0 0 1 0 0 0 1. એટલે આના ઉપરથી શું લખાશે? અહીંયા લખીએ જુઓ 2x² ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? પહેલો ઘટક બરાબર પહેલો ઘટક 1 માટે x² બરાબર શું થશે? 1/2. x બરાબર પ્લસ ઓર માઇનસ 1/√2. બીજો ઘટક શું છે એનો? 6y² 6y² બરાબર શું થશે? 1. 6y² બરાબર શું થશે? 1. એટલે y² બરાબર 1/6 y બરાબર √ પ્લસ ઓર માઇનસ √6. અને ત્રીજો ઘટક 3z² 3z² બરાબર શું થશે? 1. z² બરાબર શું થશે? 1/3. z ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1/3. આ તમારો આન્સર થઈ ગયો. બરાબર. એવી જ રીતે સાતમો દાખલો છે. x ની કઈ કિંમત માટે આ 0 થશે? તો અહીંયા ત્રણ શ્રેણિક આપેલા છે. કયા સ્વરૂપમાં છે? ગુણાકારમાં. પહેલો શ્રેણિક શું છે? હાર શ્રેણિક છે એટલે 1/3 છે. બીજો 3/3 છે અને ત્રીજો 3/1 છે. કયો શ્રેણિક છે? 3/1. આ હાર શ્રેણિક, આ સ્તંભ શ્રેણિક અને 3/3 શ્રેણિક છે, ચોરસ શ્રેણિક. બરાબર. તો સૌથી પહેલા આપણે આ બેનો ગુણાકાર કરીશું. આ બેનો ગુણાકાર કરીશું એટલે આપણને કયો શ્રેણિક મળશે? 3 3 નીકળી જશે, 1/3 શ્રેણિક મળશે. એટલે એનું સ્વરૂપ કેવું હશે? આ જ રીતના ત્રણ ઘટકો. તો ચલો તો આને સાદું રૂપ આપીશું આપણે. તો શું મળશે? પહેલો ઘટક શું મળશે? 1 × 1 એટલે 1 2 × 2 પ્લસ 2 1 × 1 પ્લસ 1. આ પહેલો ઘટક મળી ગયો. બીજો ઘટક આમ મળશે 2 પ્લસ 2 × 0 એટલે 0 1 × 0 એટલે 0 આમ મળશે. બરાબર. અને ત્રીજો ઘટક શું મળશે? જો ત્રીજો ઘટક 0 × 1 2 × 1 એટલે 2 1 × 2 એટલે 2. બરાબર. મળશે આપણને. અને અહીંયા શું મળશે? 0
2x ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે આ 1 આ શું થશે 6 2 4 into 0 2x is equals to 0. હવે પાછું આનું શું કરવું પડશે આપણે ગુણાકાર. તો શું આવશે જો 6 into આ કયો છે 1/3 આ 3/1 છે એટલે એક જ ઘટક મળશે તમને. કયો ઘટક મળશે તો આમ એટલે 6 into 0 plus 2 into 4 2 into 2 એટલે 4 4 into x એટલે plus 4x is equals to 0. એટલે અહીંયા શું થશે 8x બરાબર શું થશે 0. આમ થશે અહીંયા પણ આમ થશે માટે 8x બરાબર શું થશે સોરી અહીંયા શું થશે 4 plus 4x બરાબર શું લેવાશે 0. એટલે અહીંયા શું આવશે 4x બરાબર -4 x બરાબર -4/4 x બરાબર -1. આ તમારો આન્સર થઈ ગયો બરાબર. દાખલા નંબર 7 સુધી જોયું. દાખલા નંબર 9 8મો એવો જ આવી ગયો છે એક દાખલો આગળ સેમ છે સહેલો છે એટલે સ્વપ્રયત્ન કરવાનો. હવે દાખલા નંબર 9માં આપેલું છે આપણને આ એક કયો શ્રેણિક છે હાર શ્રેણિક 1/3. બીજો શ્રેણિક આપેલો છે સ્તંભ શ્રેણિક સોરી ચોરસ શ્રેણિક 3/3 અને ત્રીજો શ્રેણિક 3/1 એટલે હાર શ્રેણિક સ્તંભ શ્રેણિક બરાબર 0 આપેલું છે. તો x ની કિંમત શોધવાની છે. આગળનો દાખલો ગણ્યો છે સેમ એના જેવો જ છે. પહેલા આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીશું આપણે. આ બે શ્રેણિકોના ગુણાકારથી આપણને શું મળશે જો 1/3 છે આ 3/3 છે એટલે 3 3 શું થશે એનો લોપ થશે. આની જો આની હાર આના સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા એ સમાન છે અને તમને કયો મળે છે 1/3 બરાબર 1/3 મળશે. 1/3 મળે એટલે એ બેનો ગુણાકાર અહીંયા 1/3 થશે અને 3/1 એનો પણ ગુણાકાર શક્ય બનશે. એટલે આને આપણે સાદુરૂપ આપીશું. તો શું થશે પહેલા આ બેનો ગુણાકાર કરીશું પછી જે શ્રેણિક નવો આવશે એનો આપણે ગુણાકાર કરીશું. તો બરાબર શું આવશે જુઓ પહેલું x પહેલી હારનો પહેલો ઘટક અને 1/3 જ મળશે એટલે આ પ્રકારનો મળશે. એટલે એક જ હારમાં કેટલા ઘટકો મળશે તમને 3. પહેલો ઘટક x × 1 એટલે x. બીજો ઘટક 0 × -5 એટલે 0 બરાબર. ત્રીજો ઘટક તમને મળશે બરાબર -1 × 2 એટલે -2 બરાબર. આ પહેલો ઘટક મળી ગયો. હવે બીજો ઘટક પહેલી હાર બીજો સ્તંભ 0 × x એટલે 0 -5 × 2 એટલે -10 -1 × 0 એટલે 0. હવે ત્રીજો ઘટક માટે 2x આનો આની સાથે ગુણાકાર 1 × 5 એટલે -5 આ બેનો આની સાથે ગુણાકાર એટલે -1 × 3 એટલે 3 -3. હવે બચ્યો કયો શ્રેણિક x 4 1 બરાબર x 4 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. આ કયો શ્રેણિક થઈ ગયો તમારે કેટલા ઘટકો 1 2 અને 3 એટલે આ 1/3 થયો આ 3/1 થયો એટલે આ બેનો લોપ થઈ અને તમને આનો કોમન
કયો મળશે 1/1 એટલે એક જ ઘટક મળશે બરાબર તો ચલો સૌથી પહેલા આને સાદું રૂપ આપી દઈશું x - 2 બીજો ઘટક -10 ત્રીજો ઘટક 2x - 8 is into so આવશે x 4 is equals to 0 એટલે તમને એક જ ઘટક મળશે આ હાર પહેલી હારના ઘટકોને પહેલા સ્તંભ સાથે ગુણી નાખો તો શું આવશે પહેલો x ગુણ્યા x - 2x એટલે x ગુણ્યા x - 2x -10 ગુણ્યા 4 એટલે 40 પ્લસ 2x માઇનસ બરાબર 0 એટલે અહીંયા શું આવશે જો આ એક જ ઘટક થઈ ગયું x² - 2x માઇનસ 40 પ્લસ 2x માઇનસ 8 બરાબર 0 પ્લસ 2x માઇનસ 2x ઉડી ગયા માટે x² માઇનસ શું રહેશે 40 માઇનસ 48 is equals to 0 x² minus 48 is equals to 0 x² is equals to 48 x is equals to plus or minus root 48 16 તરી 48 એટલે x બરાબર plus or minus 4 root માટે x બરાબર આન્સર શું આવશે plus or minus 4 root બરાબર નવમો દાખલો થઈ ગયો હવે આગળ 10મો જોઈએ આપણે જો હવે 10મો દાખલો જે આપણે પહેલા જોયો તો એમાંનો જે એવો છે દાખલો એક કુટ પ્રશ્ન ટાઈપ જો એક ઉત્પાદન x y z એમ ત્રણ પ્રકારના માલનું શું કરે છે ઉત્પાદન કયા x y અને z અને આ જે માલ છે એ બે બજારમાં વેચાણ કરે છે બરાબર તો અહીંયા એની માહિતી આપેલી છે બજાર 1 માં જે x પ્રકારના માલનું ઉત્પાદન કરે છે એ 10,000 એકમો અથવા 10,000 નંગ નું વેચાણ કરે છે બજાર 1 માં y નું 2,000 અને z નું 18,000 બીજા બજારમાં x નું 6,000 નંગ નું વેચાણ કરે છે y નું 20,000 નંગનું વેચાણ કરે છે z નું કેટલું કરે છે 8,000 નંગ બરાબર એવી રીતે જો x y z ને નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે કઈ છે આ આપેલી છે પહેલું એમાં a 2.5 રૂપિયા 1.5 રૂપિયા 50 રૂપિયા એટલે 1.5 રૂપિયો 1 રૂપિયો તો શ્રેણિકની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક શોધો બરાબર કુલ આવક શોધવાની છે શેમાં તો કે બજાર 1 માં કેટલી આવક થાય છે અને બજાર 2 માં કેટલી આવક થાય છે બરાબર તો અહીંયા તમારે એક શ્રેણિક શેનો બનાવવો પડશે ઉત્પાદનનો શ્રેણિક એટલે કે બજારમાં જે વેચાણ કિંમત કરે છે ઉત્પાદનનો શ્રેણિક લેવાનો તમારે એક કયો થશે 2/3 થશે જ્યારે આ જે છે શ્રેણિક એ 1/3 થશે આ શેનો છે વેચાણનો x નંગની વેચાણ કિંમત કેટલી છે અહીંયા પહેલો ઘટક x નંગ છે બીજો ઘટક y નંગ છે અને ત્રીજો ઘટક z નંગ છે બરાબર તો એની વેચાણ કિંમત શોધવા માટે આપણે શું કરશું એનો શ્રેણિક બનાવીશું વેચાણ કિંમત આપેલી છે કુલ આવક શોધવા માટેનું આપણે બે શ્રેણિક A અને B એક ઉત્પાદનનો અને બીજો તેના વેચાણ કિંમતનો બરાબર તો જો ઉત્પાદનના વેચાણ કિંમત માટે શું આવશે 2.5 એટલે 5/2 થશે 1.5 એટલે 3/2 થશે અને 1.0 એટલે 1 થશે બરાબર એટલે કુલ આવક બરાબર શું થશે નંગ ગુણ્યા વેચાણ કિંમત નંગ માટેનો આપણે એટલે કે ઉત્પાદનનો શ્રેણિક શું લીધો છે તમે અહીંયા સિમ્પલ
એક કરીને પહેલા માટે પણ ગણતરી અલગ કરી શકો અને બીજા માટે પણ ગણતરી અલગથી કરી શકો. અહીંયા બંને એક સાથે પણ થઈ શકે. તો બીજા શ્રેણિકનું મૂલ્ય શું છે આપણી પાસે? ગુણાકાર. પહેલા શ્રેણિકનું 10,000, 20,000, 18,000 આ લખી નાખ્યું. બીજા શ્રેણિકનું શું છે આપણી પાસે? 5/2, 3/2 અને 1 છે. બરાબર. આ શું મળશે તમને? કુલ આવક. આ જે પહેલા એમાં આવશે સ્તંભ, પહેલી હારમાં, એ શેની કિંમત મળશે તમને? તો કે એ બજાર 1 ની કુલ આવક આવશે અને બીજા હારમાં જે કિંમત મળશે એ બજાર 2 ની કુલ આવક આવશે. બરાબર. તો અહીંયા આપણે લખીશું આ કયો છે? 1, 2, 2/3. આ કયો છે? 3/, સ્તંભ શ્રેણી. બરાબર. તો જો અહીંયા શું આવશે? પહેલો ઘટક મેળવીશું એટલે 10,000 ગુણ્યા શું આવશે? 5/2 પ્લસ અહીંયા બીજો પ્લસ 2,000 ગુણ્યા 3/2 પ્લસ 18,000 ગુણ્યા 1. બરાબર. 2/1 મળશે એટલે બે ઘટકો તમને સ્તંભમાં મળશે. આ પહેલો ઘટક થયો સ્તંભનો. બીજો ઘટક અહીંયા શું આવશે? 6,000 ગુણ્યા 5/2 પ્લસ 20,000 ગુણ્યા 3/2 અને પ્લસ 8,000 ગુણ્યા 1. એટલે જુઓ અહીંયા શું આવશે? પહેલા આવડી જશે. આ કેટલા થશે? 5,000 એટલે અહીંયા કેટલા થશે? 25,000 પ્લસ આ કેટલા થશે? 1,000 એટલે 3,000 પ્લસ 18,000. બરાબર. એવી જ રીતે અહીંયા 3 દુ 6 એટલે 3,000, 3 પંચા ને 30, 6 પંચા 5 તારી 15 પ્લસ અહીંયા 10 તારી 30 પ્લસ 8 એટલે જવાબમાં શું આવશે? 25 ને 3 28, 28 ને 8 36 અને 10 46,000. બરાબર. પહેલો 15 ને 30 45 ને 8 53,000. બરાબર. એટલે બજાર 1 માં કુલ આવક કેટલી થશે? 46,000 રૂપિયા. અને બજાર 2 માં કુલ આવક કેટલી થશે? 53,000 રૂપિયા. બરાબર. આ તમારો ફાઇનલ આન્સર થશે. બરાબર. અને પછીનો બી વિભાગ છે એ આપણે તમારે જાતે કરવાનો. બરાબર. જો હવે દાખલા નંબર 11 10માં પછી 10માનો બી વિભાગ એ જાતે કરવાનો. હવે 11મો દાખલો તમને આપેલું છે. જો x ઇન્ટુ x એ શ્રેણિક છે. શું છે? x એ કોઈક શ્રેણિક છે.
ઇન્ટુ આ શ્રેણિક બરાબર આ આપેલું છે તમને. એનો મતલબ બે શ્રેણિકોનો ગુણાકાર આપેલો છે અને એનું પરિણામી શ્રેણિક આપેલો છે. તો સૌથી પહેલા તમારે x શોધવા માટે શું કરવું પડશે? તો કે x ની કક્ષા કઈ છે, x શ્રેણિકની કક્ષા કઈ છે એ આપણે સૌથી પહેલા શોધવું પડશે. બરાબર? તો કઈ રીતે શોધાય તે સમજીએ. જુઓ, x શ્રેણિકની કક્ષા કેવી રીતે શોધાય? તો કે આ આપણે ધારો કે આને a લઈ લઈએ અને આ શ્રેણિક b લઈ લઈએ. એટલે આપણી પાસે આનું સ્વરૂપ શું થયું? xa = b. હવે આ બે વચ્ચે ગુણાકાર ક્યારે શક્ય બને? તો કે અહીંયા આનું સ્વરૂપ તો શું છે? 2/3. આની કક્ષા આ પણ 2/3 છે. તો આ x m ક્રોસ n લઈ લઈએ આપણે. તો a શું છે? 2/3 છે. b પણ શું છે? 2/3 છે. બરાબર? તો આ બંને કેવા હોય? સરખા. પહેલા આ x અને a નો ગુણાકાર ક્યારે થાય? તો કે x ના સ્તંભની સંખ્યા અને a ના હારની સંખ્યા કેવી હોય? સમાન હોય. તો n બરાબર અને કક્ષા n બરાબર તમને શું મળે? 2. બરાબર? જ્યારે m બરાબર શું મળે તમને? એ પણ શું મળે? 2. કેમ? આ પરિણામી શ્રેણિક મળે આપણી પાસે એવું હોય x m ક્રોસ n અને b અથવા a m ક્રોસ p અને b p ક્રોસ n હોય. તો આપણને આ બેનો લોપ થઈને ab શું મળે? m ક્રોસ n મળે. m એટલે શું થયું? જુઓ, આની હારની સંખ્યા છે. આમાં જે પરિણામી શ્રેણિક આવે એમાં શું થાય? હારની સંખ્યા થાય. બરાબર? એટલે આનું કક્ષા શું થશે? x ની માટે x ની કક્ષા શું થશે? 2/2. બરાબર? x ની કક્ષા શું થશે? 2/2. તો ધારો કે આપણે ધારી લઈશું, ધારો કે x બરાબર કોઈ શ્રેણિક આપણે લઈ લઈએ a b c d. 4 ઘટકો હોય ને. 2/2 નું સ્વરૂપ કેવું હોય? આવું હોય. બરાબર? તો a b c d. બરાબર? તો આપણને જે આપેલું છે એ પ્રમાણે આપણે લખીએ. અહીંયા જો શું આપેલું છે? x * a બરાબર p. તો x ની જગ્યાએ શું મૂકીશું આપણે? હમણાં આપણે ધાર્યું તે a b c d. બરાબર? a ની જગ્યાએ શું આવશે? એનો શ્રેણિક એની સાથે ગુણાકારમાં છે, 2/2 માં છે, આ 2/3 માં છે. 1 2 3 4 5 6 is equals to આ પણ 2/2 2/3 વાળો શ્રેણિક છે. 7 -7 -8 -9 2 4 6. ઓકે, લખાવો પડી. તો હવે અહીંયા શું આવશે? આ બેનો ગુણાકાર સિમ્પલ આપણે કરીશું એટલે આના ઘટકો કેટલા મળશે? આ 2/2 છે, આ 2/3 છે, એટલે 2/3 મળે એટલે 6 ઘટકો મળશે. પહેલી હારમાં 3 અને બીજી હારમાં 3. તો પહેલી હારના 3 ઘટકો આપણે પહેલા મેળવી લઈશું. તો શું આવશે? a * 1 એટલે a, b * 4 એટલે 4b, પછી a * 2 એટલે 2a, પ્લસ b * 5 એટલે 5b, a * 3 એટલે 3a, b * 6 એટલે 6b, c * 1 એટલે c, d * 4 એટલે 4d, 2 * c 2c, 5d, 3c, 6d. બરાબર
-7 -8 -9 2 4 6 રાઈટ। તો હવે શ્રેણિકની સમાનતા અનુસાર આપણને 6 સમીકરણો મળશે। શ્રેણિકની સમાનતા અનુસાર પહેલું સમીકરણ તમને મળશે a + 4b બરાબર શું મળશે -7 આ પહેલું સમીકરણ। બીજું સમીકરણ શું મળશે તમને? જો બધા a + b વાળા જ છે, આમાંથી કોઈ પણ બે સમીકરણો લખી નાખો। અહીંયા હું પહેલું અને ત્રીજું સમીકરણ લખું છું। અહીંયા a + b ના સ્વરૂપમાં જ મળશે બરાબર। એટલે અહીંયા શું લખીશું 3a + 6b બરાબર શું થશે -9 અને સાદું રૂપ આપીશ તો શું મળશે મને 3 વડે ભાગી નાખું એટલે a + 2b બરાબર -3 આને પરિણામ શું લઈ લો 2 છે। આ બે પરિણામ 1 માંથી પરિણામ 2 બાદ કરતા બંનેનો a ઘટક કેવો છે સમાન એટલે કે અહીંયા a + 4b બરાબર -7 અને a + 2b બરાબર -3। તો અહીંયા હું આ માઈનસ કરીએ છીએ આપણે બાદ કરતા એટલે અહીંયા પ્લસ આવશે, રહેશે શું આવડી જશે 2b બરાબર શું આવશે -7 अब -4 એટલે b બરાબર શું આવશે -2 બરાબર। આ b બરાબર -2 હું સમીકરણ કોઈ પણ એકમાં બેમાં મૂકી દઉં છું। અહીંયા શું મૂકી દઉં છું a + 2 × -2 બરાબર -3 એટલે a બરાબર આ બાજુ આવશે એટલે 1 થઈ જશે, 4 આવશે -4 આ બાજુ જશે એટલે +4 -3 + 4 એટલે a બરાબર 1 b બરાબર -2 બે ઘટકો મળી ગયા તમને। હવે નીચેની લાઈનમાંથી આપણે શોધી લઈશું બીજા બે ઘટકો। કઈ રીતે? તો કે એક લઈશું c + 4d is equals to કયું સમીકરણ is equals to શું લેવાશે 2 આ સમીકરણ 3 લઈ લઈશું અને 3c + 6d બરાબર શું આવશે 6 આને 3 વડે ભાગીશું એટલે c + 2d બરાબર 2 પરિણામ 4 બરાબર। એટલે અહીંયા c c ઘટક સમાન છે એટલે સમીકરણ 3 માંથી 4 બાદ કરતા એટલે શું થશે c + 4d બરાબર 2 અને c + 2d બરાબર 2 અહીંયા માઈનસ આ બી માઈનસ એટલે અહીંયા આવડી જશે 2d બરાબર શું થશે 0 તો d બરાબર 0 ત્રીજો ઘટક મળી ગયો એની કિંમત સમીકરણ 4 માં મૂકતા d બરાબર 0 સમીકરણ 4 માં મૂકતા શું આવશે c + 2 × 0 બરાબર 2 તો c બરાબર શું આવશે 2 તો a બરાબર આપણી પાસે શું મળી ગયું 1 b બરાબર -2 c બરાબર શું મળ્યું 2 અને d બરાબર શું મળી ગયું 0 એટલે આ x આપણો શું મળશે જો એ જ રીતે x શ્રેણિક શું મળશે 1 -2 2 0 બરાબર। તો આ તમારો 11મો દાખલો પૂરો થયો। 12 13 14 15 ત્રણ દાખલા હવે આગળ જોઈએ। જો હવે 11મો દાખલો જોયો તો 12મો એ ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી કરવાનો છે, એ જાતે પ્રેક્ટિસ કરવાની। હવે 13મું તમારે
વિકલ્પ છે કે એ 13, 14 અને 15 એ ત્રણેય તમારા વિકલ્પના દાખલા છે, બરાબર. MCQ તો એ બરાબર શું છે? આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા, માટે a સ્ક્વેર બરાબર i થાય તો અહીંયા આપણે શું આપેલું છે? a સ્ક્વેર બરાબર i. તો પહેલા a સ્ક્વેર શોધીશું. અહીંયા આપણે a સ્ક્વેર બરાબર શું લેવાનું? i. તો a સ્ક્વેર અને આપણે લઈશું a સ્ક્વેર તો શું મળશે? આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ i આપેલું છે એટલે 1 0 0 1, બરાબર. હવે આ બેનો ગુણાકાર કરીશું તો શું મળશે તમને? આ બેનો ગુણાકાર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા, બીજો હવે આમ આવશે આલ્ફા બીટા માઇનસ બીટા આલ્ફા. અહીંયા આવશે આલ્ફા ગેમા માઇનસ આલ્ફા ગેમા. ત્રીજું આવશે આલ્ફા ગેમા બીટા માઇનસ શું આવશે? પ્લસ alpha square is equals to 1 0 0 1, બરાબર. આના ઉપરથી બે પરિણામ મળશે તમને. આ તો 0 થઈ જશે. જુઓ, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા 0 0, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા 1 0 0. એટલે અહીંયા શું આવશે? જો બંને સરખા છે, 1 0 0 છે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ્સ ટુ 1, માટે 1 માઇનસ અને આ બાજુ લઈ જાઓ. આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ ઓપ્શન તમારો સી છે આન્સર, બરાબર. આ રીતે આનો આન્સર આવશે. 14મું MCQ છે. જો શ્રેણિક a અને b એ સમમિત અને વિસમમિત બંને હોય તો a બરાબર શું લખી શકાશે? a ડેશ અને a બરાબર માઇનસ a ડેશ. તો આનો મતલબ શું થયો? a બરાબર માઇનસ a. a ડેશ બરાબર આપણે શું લખી શકીએ? માઇનસ a લખી શકીએ ને. a બરાબર a ડેશ અને a બરાબર માઇનસ a ડેશ. તો a બરાબર શું થશે? માઇનસ a. તો a પ્લસ a બરાબર શું થશે? 0. એટલે 2a બરાબર 0, માટે a બરાબર શું થશે? 0. આ તમારા ઓપ્શનમાં જે આન્સર આવતો હોય તે a બરાબર 0 થશે. હવે ત્રીજો જે છે એ 15મો, જો a સ્ક્વેર બરાબર a થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો a હોય તો આના બરાબર શું મૂલ્ય મળે? તો આને આપણે સિમ્પલ સાદું રૂપ આપીશું. a ક્યુબ માઇનસ b ક્યુબ ના આપણે જેમ અવયવ પાડીએ છીએ, a પ્લસ b નો હોલ ક્યુબ હોય તો શું લખીએ? a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર. એવી જ રીતે આને સાદું રૂપ આપીશું. એટલે અહીંયા શું થશે? i ક્યુબ પ્લસ a ક્યુબ પ્લસ 3i સ્ક્વેર a પ્લસ
3 I a સ્ક્વેર માઇનસ 7 હવે અહીંયા તમને આપેલું છે શું જો a સ્ક્વેર બરાબર a આપેલું છે અને બીજી વસ્તુ i બરાબર શું થશે i સ્ક્વેર બરાબર i ક્યુબ i બરાબર શું થશે i રેઝ ટુ n થશે એકમ શ્રેણિક સાથે ગુણતા શું મળે એકમ શ્રેણિક એટલે 2 વખત ગુણો કે 3 વખત ગુણો કે 4 વખત ગુણો મળે શું તમને i મળે એટલે આની જગ્યાએ આપણે શું મૂકી શકીશું i આની જગ્યાએ આમ લખી શકીએ a સ્ક્વેર ઇન્ટુ a લખી શકીએ ને પ્લસ 3 i સ્ક્વેર એટલે a i આવું પણ થાય a ઇન્ટુ i બરાબર શું થાય એકમ શ્રેણિકને a વડે ગુણીએ તો જવાબ શું મળે a એટલે ડાયરેક્ટ અહીંયા શું મૂકી શકીએ આપણે a પ્લસ અહીંયા જો શું આવશે 3i a સ્ક્વેર એટલે અહીંયા 3a સ્ક્વેર લખીશું માઇનસ 7a બરાબર પણ અહીંયા a સ્ક્વેર બરાબર શું છે a તો અહીંયા શું લખીશું i પ્લસ a સ્ક્વેર ની જગ્યાએ a ઇન્ટુ a લખાશે પ્લસ 3a પ્લસ 3a માઇનસ 7a a સ્ક્વેર બરાબર શું છે a એટલે અહીંયા i a સ્ક્વેર પ્લસ એટલે 6a માઇનસ a એટલે a સ્ક્વેર બરાબર પાછું શું લખી શકીશું આપણે a માઇનસ a બરાબર બરાબર અહીંયા તમારું ત્રીજું ચેપ્ટર શ્રેણિક પૂરું થાય છે હવે આવતા લેક્ચરમાં આપણે નિશ્ચાયક વિશેનો અભ્યાસ કરીશું બરાબર.